આશીર્વાદ માનવ મંદિરની મુલાકાતે જાણીતા લેખક મોટિવેશનલ સ્પીકર અંકિતાબેન મુલાણી પુત્રી રત્નો સાથે પધાર્યા। અહીં આપેલા દ્રવ્ય કે દાન ઈશ્વરને અર્પણ કરાય છે। સમાંતર છે ડોક્ટર અંકિતા મુલાણી સેવાનું સાચું સરનામું આશીર્વાદ માનવ મંદિર। આશીર્વાદ માનવ મંદિરના મુલાકાતે પધારેલ લેખક મોટિવેશનલ સ્પીકર ડોક્ટર અંકિતાબેન મુલાણી પુત્ર રત્ન સાથે પધાર્યા। સુરત કામરેજના ધોરણ પારડી સ્થિત આશીર્વાદ માનવ મંદિરની મુલાકાતે લેખક મોટિવેશનલ સ્પીકર ડોક્ટર અંકિતાબેન મુલાણી પધાર્યા। ડોક્ટર અંકિતા મુલાણી પુત્રી રત્ન સાથે આશીર્વાદ માનવ મંદિરે પધારતા ટ્રસ્ટી ભરતભાઈ માંગુકિયા સહિતના ટ્રસ્ટીઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરાયું। કલાકો સુધી અતિ ગંભીર મનોદિવ્યાંગ સાથે વિતાવી હતી। આશીર્વાદ માનવ મંદિરની સેવા નિહાળી દરેક વિભાગોથી અવગત થતા દેશાવરથી અનેક ભાષા સંસ્કૃતિમાંથી આવતી અતિ ગંભીર મનોદિવ્યાંગની સેવા સારવાર કરી અને માનવ સમાજમાં પુનઃસ્થાપિત થવાની પ્રતીક્ષામાં જીવન વ્યતીત કરતા 700 જેટલા મહાપ્રભુજી, અનેક પ્રકારના અસાધ્ય રોગિષ્ટ તામસ અને હિંસક પ્રવૃત્તિ ધરાવતા 2500 જેટલા અતિ ગંભીર મનોદિવ્યાંગને કુદરત સહજ જીવન તરફ દોરી પુનઃ પરિવાર મિલન કરાવી ચૂકેલા આશીર્વાદ માનવ મંદિરની પ્રવૃત્તિથી ગદગદિત થઈ સમગ્ર આશીર્વાદ માનવ મંદિર પરિવારના ટ્રસ્ટીઓ ઉદાર દિલ દાતા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી। આશીર્વાદ માનવ મંદિરના બેનમૂન સંચાલન વ્યવસ્થા, સ્વચ્છતા, આહાર વિહાર અને અપાર ઉર્જા આપતી આ જગ્યામાં માનવ માજ માધવ દર્શને મૂર્તિ મંત્ર બનાવી દેવાયું છે। ડોક્ટર અંકિતાબેન મુલાણીએ પુત્રી રત્નો સાથે આશીર્વાદ માનવ મંદિરમાં કલાકો વિતાવી ખૂબ રાજીપો વ્યક્ત કર્યો। સંસ્થાની દરેક પ્રવૃત્તિનું પ્રત્યક્ષ દર્શન કર્યું। સમગ્ર આશીર્વાદ માનવ મંદિરની પ્રવૃત્તિથી અભિભૂત થયા હતા અને સમસ્ત માનવ સમાજને સુંદર સંદેશ આપ્યો। આશીર્વાદ માનવ મંદિરે અર્પણ કરેલા દાન દ્રવ્યો ઈશ્વરને આપ્યા સમાંતર હોવાનું જણાવ્યું। બ્યુરો રિપોર્ટ નટવરલાલ જેભાતિયા। નમસ્કાર। તારીખ 13/4/2025 રોજ આશીર્વાદ માનવ મંદિર ધોરણપાડી કામરેજ સુરત ખાતે આજે અમારા સુરતનું આમ તો ઘરેણું કહેવાય એવા અંકિતાબેન મુલાણી મોટિવેશન સ્પીકર અને લેખક છે, જે પારિવારિકમાં તો લગભગ બધા ઓળખે છે અને પારિવારિક બધા પ્રસંગમાં જતા હોય છે। એ આજે ઘણા સમયથી અમારું તપ પાક્યું છે એટલે અમારે આશીર્વાદ માનવ મંદિરની મુલાકાતે આવ્યા છે। તો અંકિતાબેનને જ એના મુખથી 2 શબ્દ બોલે એવી એમને શુભેચ્છા પાઠવે એવું એમના મુખેથી જ એમને આપણે સાંભળ્યું। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। એક એવું કહી શકાય કે વર્ષોથી એક જીવતું જાગતું એક સ્વર્ગ જોવાની આશા હતી અને જ્યારે આજે અહીંયા આ ધરતી ઉપર આવવાનું થયું ને બપોરે 12 વાગે એટલે 13 એપ્રિલ 2025 અને ખૂબ મજાના આજે રવિવારના દિવસે આજે આ સ્વર્ગ છે એ દેખાયું એટલા માટે કે કદાચ કોઈ મર્યા પછી મોટા મોટા મકાનો બંધાવે કે કોઈ સમાજ હિત માટેના કાર્યો કરે, પણ એ છતાંય જ્યારે અહીંયા